સાબરકાંઠાના વડાલીમાં ધર્મ પરિવર્તન કરાવનાર 2 ઇસમોની સામે સ્થાનિક સંગઠનોએ ફરિયાદ કરતા વડાલી પોલીસે 2 ઇસમોની અટકાયત કરી છે। સમગ્ર વિશ્વમાં ધર્મ પરિવર્તન સૌથી મોટો વિષય બની રહ્યો છે, ત્યારે સાબરકાંઠાના વડાલીમાં ધર્મ પરિવર્તન કરાવનારા 2 ઇસમોની સામે સ્થાનિક સંગઠનોએ ફરિયાદ કરતા વડાલી પોલીસે 2 ઇસમોની અટકાયત કરી છે। સાથોસાથ સાબરકાંઠાના પોશીના તાલુકાના 2 યુવકોએ ધર્મ પરિવર્તન મામલે કેટલાય લોકોને જોડ્યા હોવાની વાત કરી છે। જોકે વડાલી જેવા નાના શહેરમાં ધર્મ પરિવર્તન મામલે 2 ઇસમોની અટકાયત કરાતા સ્થાનિક કક્ષાએ પણ ખળભળાટ સર્જાયો છે। સાબરકાંઠાના પોશીના તાલુકાના 2 અલગ અલગ ગામના યુવાનોએ વડાલીના પેટ્રોલ પંપ વિસ્તારમાં ઈસાઈ ધર્મ અંગીકાર કરવાના વિવિધ ફાયદાઓ સમજાવીને પ્રેરિત કરી રહ્યા હતા। જે દરમિયાન સ્થાનિક બાઇક પંચર કરાવવા આવેલ યુવકે ધર્મ પરિવર્તન મામલે આ બંને યુવાનો સાથે વિશેષ વાતચીત કરી હતી। તેમાં 20 થી 25 હજારમાં ધર્મ પરિવર્તન કરવાની સાથોસાથ તેમની જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અપાવવાની રજૂઆત કરી હતી। સાથોસાથ હિન્દુ ધર્મમાં કોઈ ચોક્કસ દેવી દેવતા કે મંત્ર શ્લોક નથી, પરંતુ ક્રિશ્ચન ધર્મ અંગીકાર કરવામાં આવે તો તેમના એકમાત્ર ભગવાન છે અને તેમની સામે માનવ માત્ર રજૂ થાય તો તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। સાથોસાથ શારીરિક દુઃખ દર્દ પણ દૂર થઈ જવાની રજૂઆત કરતા જોવા મળ્યા હતા। જોકે આ મામલે વડાલીના સ્થાનિક યુવકે અન્ય વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ જેવા સ્વૈચ્છિક સંગઠનોનો સંપર્ક કર્યો હતો। વડાલી જેવા નાના શહેરમાં ધર્મ પરિવર્તન કરાવનાર 2 વ્યક્તિઓ આવ્યા હોવાનું જાણ થતાં વિશ્વ હિન્દુ પરિષદ સહિત બજરંગ દળના કાર્યકરોએ બંને દેસાઈ બની ચૂકેલા યુવકોને વડાલી પોલીસ સ્ટેશને લાવ્યા હતા। જોકે એક તરફ સમગ્ર વિશ્વમાં દિન પ્રતિદિન હિન્દુ ધર્મમાં ભાગલા થઈ રહ્યા છે, તેમજ અખંડ હિન્દુસ્તાનના ટુકડા પણ ધર્મ પરિવર્તન થઈ ગયા છે। આ મામલે આગામી સમયમાં ચોક્કસ પગલાં ન ભરાય તો સમગ્ર રાજ્યભરમાં વ્યાપક જન આક્રોશની પણ રજૂઆત કરી હતી। ભારતીય બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ અપનાવી શકે છે, પરંતુ લોભ લાલચ કે દબાણ ન હોવાનું પ્રાવધાન હોવા છતાં વડાલીમાં બંને યુવકો દ્વારા 20,000 થી લઈ 25,000 સુધીમાં ધર્મ પરિવર્તન કરાવવાની લેખિત રજૂઆત મળ્યા બાદ બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। સ્ટોરી દિલીપ પરમાર જેવા નાનકડા તાલુકામાં પણ આ લોકો સામાન્ય 20,000 જેટલા રૂપિયા આપીને ધર્માંતરણ કરાવતા હોય છે। કારણ કે આ લોકોનો એક ટાર્ગેટ હોય છે, પૈસા આપીને ધર્માંતરણ કરો, અને આ જ નીતિ આ દેશમાં ચાલુ રહી છે। તો વડાલીના એક વનવાસી આ લોકોએ સાબરકાંઠાના જિલ્લાને ટાર્ગેટ કર્યો હોય, અને સાબરકાંઠામાં પણ વનવાસી વિસ્તાર એટલે સામાન્ય 5-25 હજાર માટે લોકો ધર્માંતરણ કરતા હોય છે। તો સરકાર તો કાયદો લાવશે, ધર્માંતરણ રોકીશું, પરંતુ ક્યાં સુધી? અમે તો વડાલીમાં ફરિયાદ આપીને કામ પૂરું કર્યું, પરંતુ ફરિયાદથી નહીં ચાલે મિત્રો। આ દેશમાં ધર્માંતરણ અટકાવવું હોય તો એના સરકારે કડકમાં કડક એની કાર્યવાહી કરવી પડશે। કારણ કે લોકો પૈસાના જોડે ધર્માંતરણ કરતા હોય। અમે પણ આવા જ 2 લોકોને વડાલીથી આવા જ કાર્યની અંદર પકડ્યા છે અને પોલીસને હવાલે કર્યા છે। વડાલી ખાતે આજરોજ 2 વ્યક્તિઓ નામે રતિલાલ ઉદાભાઈ અને બીજા વ્યક્તિ છે ભવરભાઈ મોહનભાઈ, એ 2 વ્યક્તિઓ વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમુક નાગરિકો અને મળી અને એમની પાસે બાઇબલ અને ગ્રંથ હતા, અને એ લોકો હિન્દુ ધર્મ વિરોધી વાત કરી અને ઈસાઈ ધર્મ અપનાવવા માટે એ એમની સાથે વાત કરી રહ્યા હતા। મીનવાઇલ 20,000 જેટલી નાણાકીય એમને મદદ પણ મળશે, અને ખ્રિસ્તી ધર્મ અપનાવવાથી એમને બીજા લાભો થઈ શકે, આ પ્રકારની એમને લોભ લાલચ આપતા હોય તેવું ત્યાં રહેલ અન્ય નાગરિકોને જણાતા એ લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ સ્ટેશને વિશ્વ હિન્દુ પરિષદના લોકો આ બંને લોકોને વિશ્વાસે લઈ અને પોલીસ સ્ટેશન ફરિયાદ માટે આવેલા। સમગ્ર ઘટનાની તપાસ પોલીસે કરતા અને આ લોકોનો જે કંડક્ટ હતો એ તપાસતા પોલીસે ગુજરાત ધાર્મિક સ્વાતંત્ર્ય અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને BNSની સેક્શન 299 ધાર્મિક લાગણી દુભાવવા માટેનો પણ એક ફરિયાદ જે છે એ થઈ છે।